જુઓ, તમે કોઈ પણ પુસ્તક વાંચી શકો છો, વંચાવી શકો છો. રાહુલ ગાંધી એક પુસ્તકની 4 લાઈનો વાંચવા ઈચ્છે છે, એમને વાંચવા નથી દેતા. એ પુસ્તક છે શું? એ પુસ્તક જે છે, જુઓ, જે ગાંધી પરિવાર છે એ ઊંચી દુકાન, ફીકા પકવાન. જોવામાં લાગે છે કે આ ઘણો જાણકાર હશે. તમે એમને પાર્લામેન્ટમાં ઊભા કરી દો. જો એમને ટોકે નહીં તો 5 મિનિટમાં ગાંધી પરિવારનો માણસ નહીં બોલી શકે. સંવિધાન એ ખાલી લઈને આવ્યા. અને કાલે જે બધા પત્રકારોએ લખ્યું, મેં નથી કહ્યું, આ ટ્વીટ મેં જોયું છે કે નરવાનેની પણ જે પુસ્તક છે એ માત્ર જીલ દુઃખ એના ઉપર છે અને આખી અંદરથી ખાલી છે. તો એમાં વાંચવા માટે કંઈ છે જ નહીં. મેં તો બચાવ કર્યો રાહુલ ગાંધીનો. મેં થોડી એટલે મને લાગ્યું કે લીડર ઓફ ધ ઓપોઝિશન એક્સપોઝ નહીં થઈ જાય, ગાંધી પરિવારનો મોટો તારલો છે, તો એટલે મેં બચાવ કર્યો એમ. જુઓ, તમે જ્યારે આવી વાતો કરો છો ને, પછી એ કોંગ્રેસના લોકો કહે છે કે બીજેપીના નેતા નથી ચલાવી રહ્યા, કોર્પોરેટ દલાલ ચલાવી રહ્યા છે, જેમનું નામ છે નિશિકાંત દુબે. કઈ વાત માટે? તમે એ જણાવો, કઈ વાત માટે કોર્પોરેટ દલાલ? 2009માં હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને આવ્યો. આજે 2026 છે. આ દેશનો કોઈ મંત્રી, ઇન્ક્લુડિંગ મારા મંત્રી, અને આ વાત હું માત્ર તમને જ નહીં, હું મારા નેતા જે છે માનનીય પ્રધાનમંત્રીજી સાથે પણ ડિસ્કસ કરી ચૂક્યો છું. એક મંત્રી પાસે મેં એક ચિઠ્ઠી નથી લખી કોઈ કોર્પોરેટ માટે. એક કોર્પોરેટને લઈને નથી ગયો. એક કોર્પોરેટથી મારે લેવા દેવા નથી. અને તમને આશ્ચર્ય થશે, જે અદાણીની વાત કરે છે, આ અદાણીનો પાવર પ્લાન્ટ છે મારા ગુડ્ડામાં, હું લઈને ગયો. મને ગર્વ છે કે મારે ત્યાં જેટલું કામ થયું કદાચ દેશની કોઈ લોકસભામાં નથી થયું. મેં આજ સુધી એનું કોઈ CRF ફંડ નથી લીધું. તમે આજ સુધી કોઈ ગાડી નથી લીધી. મારો કોઈ લાભ નથી. અને મેં ખુલ્લેઆમ લોકસભાના ફ્લોર પર ચેલેન્જ કરી છે કોંગ્રેસને કે જો હિંમત હોય તો મને બતાવો કે મારે કોર્પોરેટ સાથે શું લેવા દેવા.